નમસ્કાર, ગુડ મોર્નિંગ દોસ્તો. હું કલ્પેશ નાયક. યુટ્યુબમાં મારી કલ્પેશ નાયકની ચેનલ છે અને અત્યારે હું મારા એક મિત્ર પાસે બેઠેલો છું અને જે અત્યારે એમ કહી શકાય કે ગુજરાતી માધ્યમમાં અને ગુજરાતી લોકગીતના એક નવા ઉભરતા કલાકાર છે. તો આપણે થોડી વાતો કરીશું એમના જોડે. શૈલેષભાઈ, તમારો પરિચય આપશો? હું શૈલેષ પરમાર અને મારું વતન ખેરાલુ તાલુકાના સાપખડા ગામ, નાના એવા ગામડામાંથી હું બિલોંગ કરું છું. હું છેલ્લા લગભગ 10 વર્ષથી સિંગિંગ લાઈનમાં, માર્કેટમાં તો નથી પણ મને એક ગાવાનો શોખ છે પહેલેથી. તો હું એમાં રિયાઝ કરું છું. ઘણીવાર એકલો બેઠો હોય તો ગુણગુનાટ કરીને ગાઈને મારો ટાઈમ પાસ કરતો હોય. તો મને સિંગિંગ લાઈનમાં પહેલેથી રસ છે. તો હું માર્કેટમાં નથી પણ હું મારા પોતાના માર્કેટમાં તો છું જ. તો પહેલેથી મણિરાજ બારોટનો ફોલોઅપ કરીને ગાતા શીખેલો અને અત્યારે તમારા જેવા કોઈ ઇન્ટરવ્યૂ લેવાવાળા કંઈ હોય તો એમના જોડે બી આપણે મતલબ જે બી આપણો કલા વારસાનો જાળવી રાખવા માટે એવું કહી શકાય કે તમને પ્રેરણા મણિરાજ બારોટ? હા, 100% મણિરાજ બારોટથી. અને એની શરૂઆત તમારે કઈ એજથી થઈ? મારી 17-18 વર્ષની એજ હતી. બરાબર. ત્યારથી મેં ગાવાની શરૂઆત કરી. અને શરૂઆતમાં તમે ક્યાં ગાયેલા કે? શરૂઆતમાં તો આમાં એવું છે કે હું જનરલી કોઈ 1-2 પ્રોગ્રામમાં ફ્રેન્ડ સર્કલ થ્રુ ગયેલો અને ત્યાં શરૂઆત કરેલી. જનરલી તો હું મારી કોઈ પ્રોગ્રામ શો કે એવું કંઈ કરતો નથી, કેમ કે એટલું બધું હું માર્કેટમાં નથી. પણ લોકો તમારા જેવા બધા એવું કહે છે કે શૈલેષજી તમારો અવાજ બહુ સરસ છે એમ. તો પછી ત્યારથી થોડું મોટિવેશનલ થઈને શરૂ કર્યું છે ગાવાનું અને સારું એવું એટલે આજુબાજુના લોકોના પ્રોત્સાહનથી તમે? હા, પ્રોત્સાહન. બરાબર. હવે મણિરાજ બારોટ વિશે કંઈક કહેવા માગશો? આમ જનરલી કલાકારની દ્રષ્ટિએ આપણી ઉત્તર ગુજરાતનો લોકવારસામાં એક એવો કોકિલ કંઠી અવાજ કે જે મણિરાજ બારોટનું નામ પડે ને ત્યાં પબ્લિકના એટલા બધા મતલબ કે લાઈન લાગી જાય ને કે મણિરાજ બારોટ પોતે જે પ્રોગ્રામ શો કરવા માટે આવ્યો હોય ને તો એમને એવું લાગે કે પબ્લિક મને જોવા માટે આવી એમ. કેમ કે મણિરાજભાઈ એવું કહેતા કે મને પબ્લિક મારો અવાજ તો કેસેટમાં બી સાંભળવા મળે છે પણ પબ્લિક લોકો મને જોવા માટે આવે છે એમ. અને મણિરાજ બારોટ પોતે એવું કહેતા કે છેવાડાનું ગામડું હોય ત્યાં દૂરના ગામડામાં ટ્રાઇબલ વિસ્તાર હોય ને ત્યાં એક ડુંગર હોય ને ત્યાં ડુંગરમાં કોઈ એક છાપરું હોય તો ત્યાં મણિરાજ બારોટની કેસેટ વાગતી હોય. તો એ વાતથી હું પ્રેરિત થઈને મણિરાજ બારોટને જોઈને હું શીખેલો ગાતો. તો આજે જે બી હલક મારામાં આવતી હોય તો એ મણિરાજભાઈની છે અને મણિરાજભાઈનો મોટો જસ છે એનો અને પબ્લિકલી બધાનો. આજે એક સરસ એક મોકો છે, અમારા દર્શકો બી સાંભળે તમને. તો મણિરાજ બારોટના 1-2 ગીત તમને પસંદ હોય એવા 1-2 ગીત? હા, કેમ નહીં. जुलवडी जावन गिरी तू याज मोरला અને યાદ માર કણકણ પેટ બનાજ રે એ પણ અમારી ઋતુ આવે ને અમે આજ ના બોલીએ. અરે રે મારા હીરા પાટમરા એવા આજ તો એ જો ધાણા ગઢને કાગદે બાવલિયા ઉડે રે જોન બીલ રે કલા મણિયાર ઢોરે જીઓ ગોરલનો સાય ભોરે મીઠુડી બોલીનો સેલ મણિયા. સરસ. બીજું કોઈ ગીત મણિરાજ બારોટનું દર્શકો અમારા સાંભળવા માગશે? મણિરાજભાઈનું એક સારું એવું સોંગ મને જે બહુ ગમ્યું એવું એ હેલ ભરીને હું તો હાલું તાવડી હેલ ભરીને હું તો હાલું તાવડી હૈયે હરખના માય મારા ઘેર મહેમાન આવ્યા એલ બધી ન હું તો હાલું તાવડી. સરસ.
તો દર્શકો મિત્રો, ગુજરાતના આ ઉભરતા કલાકારને લાઈક અને પસંદ કરી અને આગળ વધારવામાં તમારો ફાળાની ખૂબ જરૂર છે, કારણ કે પ્રેક્ષકો અને દર્શકો હશે જ તો જ કલાકારની વેલ્યુ થશે. તો હું તમને બધાને વિનંતી કરું છું કે આ વિડીયોને બને છે કે વધારે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ચલો, ગુડ નાઇટ. કાલે પાછા બીજા એક વિડીયો સાથે મળીશું.